મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. આ મારો પહેલો વિડીયો છે જે કરંટ અફેરનો છે, જે 15 જૂનનું કરંટ અફેર છે. મિત્રો, મારી ગેરંટી છે કે તમે જો ડેઈલી મારા કરંટ અફેરના વિડીયો જોશો તો તેમાંથી આગામી કોઈ પણ પરીક્ષા છે તેમાંથીના જ પ્રશ્ન પૂછવામાં આવશે. તો સમય ખરાબ કર્યા વિના હું વિડીયો સ્ટાર્ટ કરું છું. તો પહેલો પ્રશ્ન છે, કયા દેશે 2000 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના આગમનની ઉજવણી માટે પોષણ પોયા તહેવાર ઉજવ્યો હતો? તો તેનો સાચો જવાબ આવશે મિત્રો શ્રીલંકા. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 2 છે કે દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ આવશે મિત્રો સી, જૂન 11 છે તેને આપણે આંતરરાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 3ની વાત કરું તો એમાં છે, કુશ્મેર એન્ડ વેકફિલ્ડના 2025ના અહેવાલ મુજબ નિર્માણાધીન ડેટા સેન્ટર ક્ષમતાનું કયું શહેર છે જે વૈશ્વિક સ્તરે 6ઠ્ઠા ક્રમે આવેલું છે? તો તે શહેરનું નામ છે મુંબઈ શહેર. આ જે મુંબઈ શહેર છે તે ડેટા સેન્ટર ક્ષમતાનું 6ઠ્ઠા સ્થાને આવેલું છે વૈશ્વિક સ્તરે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 4 છે કે ભારતના કયા રાજ્યમાં દેશનું પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય અને કૃત્રિમ કોરલ રીફ વિકસાવવામાં આવશે? તેનો સાચો જવાબ આવશે મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય. આ મહારાષ્ટ્ર રાજ્યમાં છે, તેમાં દેશનું પ્રથમ કૃત્રિમ કોરલ રીફ વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે કે કઈ કંપનીએ 2026માં સ્પેક્સ નામના તેના પ્રથમ માસ માર્કેટ AR સ્માર્ટ ચશ્માના લોન્ચની જાહેરાત કરી છે? તો એમાં સાચો જવાબ આવશે સ્નેપ કંપની. આ સ્નેપ કંપની છે તે AR સ્માર્ટ ચશ્માને લોન્ચની જાહેરાત કરેલી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 છે, તાજેતરમાં કયા ભારતીય શહેરની દેશની દીપડાની રાજધાની જાહેર કરવામાં આવી છે કારણ કે ત્યાં જંગલી દીપડાનો વસ્તી સૌથી વધુ છે? તો તેનો સાચો જવાબ આવશે બેંગલુરુ. બેંગલુરુ છે તેને દીપડાની રાજધાની તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે, ઓસ્ટ્રેલિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 કિલોમીટરની દોડમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એમાં આવશે આપણે પ્રિયંકા ગોસ્વામી બેને, એને ગોલ્ડ મેડલ જીતેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 છે કે 2025માં માલદીવ માટે વૈશ્વિક પ્રવાસન રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો એમાં કેટરીના કૈફ જવાબ આવશે. તેને છે માલદીવ માટે વૈશ્વિક પ્રવાસન રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9ની વાત કરું તો દ્વિપક્ષીય કરાર હેઠળ રશિયા દ્વારા બાંધવામાં આવનાર 8 પરમાણુ રિએક્ટર આયોજન કયા દેશ કરશે? તો એ કરશે દેશ ઈરાન દેશ કરવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, પાક વૈવિધ્યકરણ અને વ્યૂહરચનાના ભાગરૂપે 2025માં કપાસના વાવેતરમાં કયા ભારતીય રાજ્યએ 20% વધારો કરેલો છે? તો મિત્રો કપાસના વાવેતરમાં છે ને પંજાબ રાજ્ય છે એને 20% વધારો કરેલો છે. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન હશે, નહીં 13 ક્વેશ્ચન છે, સોરી. 11મો ક્વેશ્ચન છે, નાણાકીય વર્ષ 2025-26 માટે ભારત માટે વિશ્વ બેંકનો જાળવી રાખેલ GDP વૃદ્ધિનો અંદાજ શું છે? તો એમાં આવશે ઓપ્શન નંબર બી 6.3%. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, કયા ભારતીય રાજ્યએ માળખાગત પ્રોજેક્ટ માટે જીઓ ટેગવાળી 13 અંકની અનન્ય ID સિસ્ટમ રજૂ કરેલી છે? તો એમાં આવશે મહારાષ્ટ્ર રાજ્ય. એમાં શું આવશે? મહારાષ્ટ્ર રાજ્ય. મિત્રો, આજના 12 પ્રશ્નો છે જે 15 જૂન કરંટ અફેરના છે. આમાંથીને જ પ્રશ્ન આવવાના છે. તમે દરરોજ મારો વિડીયો જોજો, તેમાંથીને જ પ્રશ્ન આવશે. આગામી રેવન્યુ તલાટી હોય કે તલાટી કમ મંત્રી હોય, જુનિયર ક્લર્ક હોય, DYS હોય, STI કોઈ પણ પરીક્ષા છે આપણામાંથીને જ પ્રશ્ન હશે. જય શ્રી રામ અને જય માતાજી.